પીવી હોય તો વહેલું ઉઠી જવાનું, એટલે બપોરના 12 વાગે જાગીને એટલે આપણે હાથે નાખે ચા બનાવીને પીવાની. મસ્ત મજાનો ચાનો કાંટો ચડે ને. આજ તો આપણે પહોંચી ગયા હતા ફઈબાના ઘરે, કેમ કે એક મહેમાન આવ્યા હતા. મહેમાનને હું તમને મળાવું. જોઈ લ્યો આ છે મારા દાદી. ગાઈસ તમે બધા જોઈને શોખ ન થઈ જતા, હજી તેમને ઘણું જીવવાનું છે. દાદી પાસે બેસીને થોડીક વાર વાતો કરીને ત્યાં તો સ્વામી લેવા આવી ગયા હતા મને કે હાલો સલૂને ન થાવું મેડમ. મેં હા હાલો આવવાનું જોઈને ઉઠીને પહોંચી ગયા સલૂને. સાહેબ તો જોઈ સીધા કામમાં લાગી ગયા, કેમ કે ક્લાયન્ટ ક્યારની રાહ જોતા, તો એ મને ધોડીને લેવા તો આવી જ જાય. ત્યાં તમારા જેઠ બાપાનો ફોન આવ્યો હોય કે તમે બે જણા ફ્રી હોય તો નીચે આવો. મેં હાલો હાલો બાવ આવ્યું લાગે એટલે અમે ધોડીને નીચે ગયા. ભાવે તો અત્યારથી જ રાજકોટમાં રખડવાનું ચાલુ કરી દીધું ને. આ મારા બ્લોસમના છોટા ઓનર છે, એટલે આમ જોઈ લો કોટેજો ચોકમાં તો પગ મૂકવો જ પડે ને. પછી મેં પ્રતાપ એને થોડીક વાર રમાડ્યો, પછી પાછા અમે આવી ગયા તો ઉપર. પ્રતાપ બધા વર્કમાંથી ફ્રી થયા ને એટલે મેં કીધું મને બહુ માથું દુખે. પતિદેવ કહેતા ભાઈનો આજ વાંધો કે એકવાર કરી દે ને એટલે બીજી વાર આપણે કઈ મેં હા હું તો કહું છું, હું તમારી ઘરવાળી હું. હું એકવાર નહીં 50 વાર કહું. મેં હમણાં ક્લાયન્ટ આવીને રૂપિયા દેતો હોય કેવું ફટાફટ કરી જાય, સાનામુના કરી જાય. આમ જોઈ એને હાલ આવતો હતો ને એટલે ચાઈ કરીને મને હરખું મસાજ નહોતા કરી દેતા, મારી વાતો કરી મને હેરાન કરતા હતા. પછી તો આપણે એને ધમકી મારીને કહી દીધું મારે હરખું કરી દેવું કે નહીં. પછી એને સરસ મજાને 10-15 મિનિટ મસાજ કરી દીધું. અને પાછા કહેતા આજ તો એટલા પ્રેશરથી કરી દઉં કે બીજી વાર તું મને કોઈ દી કહે જ નહીં. મેં તોય હું તો કહીશ મારા પતિદેવ સેમ મારા જેવા છે. હું જેવું બોલું ને એવું જ બોલતા. એની પાસેથી હું બોલવાનું બધું શીખી છું. પછી આ ક્લાયન્ટ આવી ગયા હતા, અમને પ્રોપર સ્ટ્રેટ લુક જોતો તો ઉપરથી થોડાક વેવ્સ હતા ને એમને કવર કરાતા, એટલા માટે આપણે એને પ્રોટીન ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી હતી ને આ હતા એમને હેરનો ફાઇનલ લુક. પછી તો નીકળી ગયા. હા તમને બધાને ખબર છે કાંટો ચડાવવા જવાનું, પણ બીજી રસ્તામાં ઘણું બધું કામ હોય. સ્વામીને કીધું હાલો સ્કોર્પિયો કાઢો. નીકળી ગયા. આમ જોઈ બહાર વરસાદ આવે ને એવું લાગતું હતું. પછી એ સરસ મજાનો ચાનો કાંટો ચડે ને સ્વામી કહેતા આજ તો મારે ચા પી. મેં હા પી લી. અને આજ તો આપણે ખરપિયા ઉપર બેહીન ચા પી લીધી. ગાઈસ પછી ભૂખ લાગી હતી ને આપણે તો આપણી ફેવરિટ જગ્યાએ પહોંચી ગયા હતા સમોસા ખાવા માટે. સ્વામી સમોસા લઈને સરસ મજાનો નાસ્તો કરીને પછી પહોંચી ગયા ઘર સંસાર વસાવવા માટે. હમણાં મારા લગન છે ને એટલે ગાઈસ મને મનમાં એમ થયું થોડો કરિયાવર તો લઈ લો ને. હારેથી એમ કહેતા ભાઈ તો કાંઈ લઈને ન આવી. હા ગાઈસ હું તો મજાક કરતો હતો. મારે તો પ્રમોશનનો વિડીયો શૂટ કરવાનો હતો ને એના માટે યલો કલરનું બાઉલ લેવાનું હતું. એટલે જમીન તો હું સીધી વિડીયો બનાવવા માટે બેસી ગઈ હતી ને આ વિડીયોની સ્ટાર્ટિંગ મારા રોવાથી કરવાની હતી. ગાઈસ રોવાની એક્ટિંગ મારાથી થાય જ નહીં. મારા ફેસ ઉપર આવતું જ નથી રોવાનું, તો હું શું કરું. સ્વામી તો જોઈ મને જોઈને એટલું હસતા હતા ને મને કે ઓહો દીકરા નાહુડા જ્યાં પડે ને બધા વીણી પી જવા કહીશ. આમને એમ મારી મજાક જ કરતા ને. આજે આપણે મેગીનો પ્રમોશન વિડીયો શૂટ કરતા હતા ને તો કહેતા હતા વિડીયો પતે તો મેડમના હાથમાં મેગી રહી ને બધી હું ખાઈ જાઉં કહીશ. અને પછી આપણે તો આવી ગયા હતા બીજા રોલમાં. આમાં કેટલા બધા ડાયલોગ બોલવાના હતા, પણ સ્વામી જોઈ લે ને વચ્ચે આવીને મને એટલું હસાવતા હતા ને હું તો ઠેકડા મારવા માંડ્યો. પછી આપણે પતિદેવને પ્રેમથી સમજાય મેં તમે વચ્ચે બોલોમાં ફટાફટ વિડીયો શૂટ થઈ જાય ને આપણે સરસ મજાના ફોટા પાડી બે માણા. પછી તમે સરસ મજાના આજે બે માણા ફોટા પાડે ને આજ રીતે આજનો દિવસ ખતમ થયો. થઈ જાય ઘર ભેગા મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.